ઘનશ્યામ મહારાજ સાથે અમારો બહુ જ લગાવ છે, કારણ કે બહુ વર્ષો સુધી ઘનશ્યામ મહારાજનું ભજન કર્યું છે, ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા છે. અને મેં શિબિરમાં એક ફેરી કીધું હતું, ઘનશ્યામ મહારાજે જ શક્તિ વિજયની ઓળખાણ કરાવી. સ્વામી સાધુ થવાનો સંકલ્પ તો પહેલેથી હતો જ આપણો, સમજણા થયા તે દાડાનો. તમને આશ્ચર્ય થશે, મેં નહીં તો લાખ ફેરી મારીને પ્રાર્થના કરી છે, મહારાજ તમારો સાધુ કરો, તમારો સાધુ કરો, તમારો સાધુ કરો. સ્કૂલમાં હતો, કોલેજમાં હતો, પ્રોક્સી પીરિયડમાં બધા છોકરા રમવા જતા રહે, આપણે બેન્ચ ઉપર માથું નાખીને મારીને પ્રાર્થના કરતા. કોઈને મનમાં એમ થાય કે સૂઈ ગયા છે, પણ આપણે પ્રાર્થના કરતા, હે મહારાજ તમારો સાધુ કરો, તમારો સાધુ કરો. તો આ જે સત્સંગનો ઉજાસ છે, આજે તમે જ્યાં દ્રષ્ટિ નાખો ત્યાં તમને બહુ જ મોટા મોટા સંતોના દર્શન થાય. તે દાડે એટલી પહેચાન નહોતી, પરંતુ તેમ છતાં સંકલ્પ તો હતો, દ્રઢ હતો, સાધુ થવું છે. પૂજ્યપાદ પુરાણી સ્વામીને ત્યાં એકની ઓળખાણ હતી, અને હૃદય મને ખૂબ પુરાણી સ્વામી પ્રત્યે ભાવ હતો, એટલે ત્યાં સાધુ થવા માટે ગયો. પણ પુરાણી સ્વામી કહે, ભગત તમારી ઉંમર મોટી થઈ ગઈ, હવે તમે ક્યારે સાધુ થાવ ને ક્યારે તમે ભણો ને ક્યારે તમે તૈયાર થાવ. કારણ કે 21મું વર્ષ મારું ચાલતું હતું, અને ત્યાં બરાબર તેડવા માટે આવ્યા, એટલે આપણે આવતા રહ્યા. કારણ કે ત્યાં તો સમય ના પાડી, પણ મન વધારે ઝંખતું હતું કે હવે ક્યાં જાવું એમ. ઘનશ્યામ મહારાજ પાસે દર્શન કરીને સ્વામી ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી, કાંઈક રસ્તો તો બતાવો. ખરેખર જે શબ્દ કહું છું સનાતન સત્ય કહું છું. પ્રાર્થના કરીને ત્યાં પગથિયે હું બેઠો હતો, તો આપણા બ્રહ્મ સ્વામી એ પૂર્વાશ્રમમાં હતા, એ આવ્યા ને પદીક્ષના ફરતા મને જોયા. હું એને ઓળખી ગયો, બહુ વર્ષો પછી ભેગા, 8-10 વર્ષ પછી ભેગા થયેલા. મેં કીધું છે તો આ ગોરધન ભગત. એટલે એ નથી બેઠા એટલે કહેવાય ને, કેમ ન કહેવાય. એ આવ્યા, એને બોલાવ્યું, મારી બાજુ બેઠા, બધું થોડું પૂછ્યું, તમે શું કરો છો? એ કે હું ડાયમંડમાં છું. મને કે તમે? મેં કીધું હું હજુ ભણું છું. ચર્ચા થતા મને કે મારે જવું છે. મેં કીધું બેસો ને થોડી વાર. મને કે મારે સભાનું મોડું થાય છે. ક્યાં? મેં કે જાઉં. મને કે શક્તિ વિજયમાં સભામાં જવું છે. અને શક્તિ વિજયનું નામ બહુ ડેન્જર હતું, ભક્તો હારા પણ નામ ડેન્જર. એટલે મેં કીધું ઓહો, શંભગત 100 વર્ષના થવાના, મારે મોઢામાં શંભગત શબ્દ બોલવો તો ત્યાં આવ્યો. તમે જો હું બોલવાનું દો ને, મેં ક્યાં? મને કે શંભગતના બંગલે શક્તિ વિજયમાં સભા થાય છે. મેં ત્યાં ન જવાય, ત્યાં તો જવાતા જ ભલામણ, કારણ કે આપણે નામ સાંભળ્યું. મને કે એક ફેર તમે આવો તો ખરા. અને હું ગયો, અને વખતે નનોમાં પ્રથમનું 18મું વચનામૃત વાંચ્યું, અને પ્રાગજી ભગતે સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણીમાંથી ભગવાન સ્વામિનારાયણ બાપુ સાહેબનો મેળાપ જે વડતાલમાં થયો એ પ્રસંગ વાંચ્યો, હૃદય બહુ સ્પર્શી ગયો. અને પ્રથમના 18મા વચનામૃતમાં મારે સ્પષ્ટ બતાવ્યું કે આમ કર્યા સિવાય મુક્ત નહીં થવાય, પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ કર્યા સિવાય મુક્ત નહીં થવાય. આમ તો જન્મ સત્સંગમાં પણ વચનામૃત કોઈ નહીં વાંચેલું. મનમાંથી ઓહો, કેટલું અદભુત વચનામૃત છે. બીજે દાડે ચાલતો રામપરા મંદિરે ગયો, અને ત્યાંથી વચનામૃત લીધું મેં. અને એ વખતે કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રી સ્વામી, વૃદ્ધ સ્વામી, એ વચનામૃત લઈને હું દર્શન કરવા ગયો. સ્વામી પદીક્ષના ફરતા. મને કે છોકરા તારા હાથમાં શું છે? મેં કીધું વચનામૃત. મને કે લાય તો. એને મેં આપ્યું. સ્વામી એના ઉપર આશીર્વાદ ટાંકી દીધા, અને 2.5 દિવસમાં આખું વચનામૃત મેં પૂરું કર્યું. 2.5 દાડા. ઓહ આનંદ. અને 13 દાડા સુધી સભામાં ગયા. 13 દિવસ ત્યાં ખબર પડી 6 ધામની યાત્રા નીકળે છે. પણ 5-6 દિવસ હું ગયો ને, તો મને ખબર પડી કે સવારમાં હોતે ને સભા થાય છે, સાંજે થાય ને સવારમાં થાય. સાંજે શું ભગતને બંગલા થતી, સવારમાં ભીમજી ભગતને બંગલે. કંતિભાઈ આ બધા જૂના જોગી છે. મેં કીધું સવારમાં પહોંચી જઈશ. હું સવારમાં ગયો તો સવારમાં વાઘજી ભગત જો બેઠા કથા વાંચતા હતા. તે લગભગ 7:15 થયા, 7:30 વાગ્યા છે, એટલે બધા ઊભા થઈને જવા માંડ્યા. પછી નિવૃત્ત 5-7 બેઠા, હું બેઠો રહ્યો. એટલે વાઘજી ભગત મને પ્રશ્ન કર્યો. મને કહે કે ભગત કેમ કામે નથી જવું? મેં કીધું મારે રજા છે.
મને કે કેમ રજા છે? મેં કીધું મારે વેકેશન છે. મને કે અત્યારે વેકેશન? મેં કીધું વેકેશન છે ને મારે કાંઈ વેકેશન પાડવાનું. મને કે એમ કેમ? મેં કીધું મારે સાધુ થવું. મને કે અહીં આવો કે તારે બહુ તાન હતું બધા, અહીં આવો. અને પછી બહુ અદભુત વાતો કરી. મને કે બપોર પછી છે ને તમે રુસ્તમબાગ આવજો, આપણે સત્સંગ કરશું. કારણ કે એના મનમાં થયું કે હવે આ છટકી ન જાય, બીજું કાંઈ નહીં. રુસ્તમબાગ અમે ગયા, ત્યાં પણ વાઘજી ભગત ખૂબ અદભુત વાતો કરી. 13 દાડાના અંતે પછી યાત્રામાં નીકળ્યા. અને પછી ઠાકોર સાધુ કર્યા. પછી આખો થોડી ઇતિહાસ કહેવા નવરાશી હાલી મળ્યા ત્યાં. પણ મારે તો આજ ઘનશ્યામબાળનો પાટોત્સવ છે એટલે પ્રસંગ યાદ કર્યો કે ઘનશ્યામબાળનો 48મો પાટોત્સવ. એ પ્રસંગે ઘર સભા મને પૂછ્યું, 1 સેકન્ડમાં મેં હા પાડી દીધી. મેં કે જરૂર હું કરીશ, કારણ કે મને લાવો વેણો છે. ઘનશ્યામ મહારાજે તો રસ્તો દેખાડ્યો છે. એટલે જરૂર કરીશ. એટલે આજ ઘર સભા કહેવાનો ખૂબ આનંદ પણ આવશે. ઘનશ્યામ મહારાજના દર્શન મને એમ છે આમાંથી લગભગ બધા ઘનશ્યામ મહારાજના દર્શન એની કૃપાથી જ મોટે પામ્યા છે. કાંતિભાઈ સાચું ખોટું? કાંતિભાઈ, 2 કાંતિભાઈને કહું છું, સાચું ખોટું? સવારમાં રોજ બધા સવાર અથવા તો સાંજે લગભગ ઘનશ્યામ મહારાજના દર્શન કરીને પછી મોટા થઈને પછી દૂર વહી ગયા. આજે અમે છે ને અર્જુનભાઈ ત્યાં ગયા હતા. ઈશ્વરે કહેતો હતો, અર્જુનભાઈ કહેતા હતા કે મેં અર્જુનભાઈ કે પહેલા ઘનશ્યામ મહારાજને ખૂબ દર્શન કર્યા, સહજ વાત નીકળી. ઈશ્વર કે પણ હવે હમણાં તો ઘણા વર્ષ નથી કે મેં તો મોટો બહુ થઈ ગયો ને, પણ ભલે મોટો થયો પણ તું ઘનશ્યામ મહારાજના દર્શન કરવા આજે મને કે જરૂર જાય કે. એટલે ઘનશ્યામ મહારાજ, નારાયણ દેવ અને ઘનશ્યામ મહારાજ બંને સ્વરૂપો સુરત સત્સંગ સમાજના હૃદય સમ્રાટ છે. ત્યાર પછી તો એમની જ કૃપાથી બહુ બધા મંદિરો થયા, બહુ જગ્યાએ ઠાકોરજીના સ્વરૂપે બિરાજ્યા અને સત્સંગે ખૂબ અભિવૃદ્ધિને પામ્યો. જેટલા મંદિરો થયા બધા ભરચક જ થતા જાય. બોલો, નહીતર તો 1 ને 2 ને 3 મંદિર થાય પછી જો બીજે ઝાંખપ આવે તો ચોથું કોઈ ન કરે. પણ જેટલા મંદિર તમે નારાયણ દેવના દર્શન કરો તો ત્યાંય માણા ન સમાતો હોય, ઘનશ્યામનગર જાઓ ત્યાંય માણા ન સમાતો હોય, કલાકુંજ જાઓ તો ત્યાંય માણા ન સમાતો હોય, વેડ રોડ જાઓ, કુબેરનગર, જ્યાં પણ જાઓ ત્યાં માણસો સમાતું જ ન હોય. એટલા બધા સત્સંગી નારાયણ દેવ અને ઘનશ્યામ મહારાજે સુરતમાં કર્યા છે. અને ભક્તો બહુ સાચું કહું, સત્સંગના જોગમાં રહેજો, મંદિરના જોગમાં રહેજો, સંતોના જોગમાં રહેજો. એ જ આ ઘોર કળી કાળની અંદર બચવા માટે એક જબરજસ્ત વ્યવધાન છે. એટલો બધો ભયંકર માયાનો વાયરો ફૂંકાઈ રહ્યો છે. ગમે તેવો બાણાવાળી વ્યક્તિ હોય પણ 200ની ઝડપે પવન ફૂંકાય તેનું નિશાન ચૂકાડી દે, એમ અત્યારે માયાનો પવન પણ 200ની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. ભલભલા નિશાને ચૂકવાડી દે એવો ભયંકર માયાનો પવન ફૂંકાઈ રહ્યો છે. એની મધ્યે આત્માશ્રયને મુક્ત નિશાન પાડવું હોય તો મંદિરના જોગમાં રહેજો, સંતોના જોગમાં રહેજો.